હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું એક એવી વસ્તુ કે જે વેસ્ટમાંથી બેસ્ટ બની શકે છે. એના માટે મેં લીધી છે ટેટીને આપણે સમારીશું. એમાંના વચ્ચેનો જે ભાગ હોય છે તે ઘણા લોકો એને ફેંકી દેતા હોય છે, જેનો ઉપયોગ આપણે એક સરસ મજાનું ડ્રિંક્સ બનાવવા માટે કરીશું. એનો વચ્ચેનો ભાગ જે ટેટીનો વચ્ચેનો ભાગ છે તે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈશું. એમાં એડ કરીશું દૂધ અને જરૂર મુજબ ખાંડ. ત્યાર પછી એને પલ્સ મોડ પર ક્રશ કરવાનું છે. વધારે નથી કરવાનું, 2 કે 3 વાર કરવાનું. ત્યાર પછી એને ગાળી લઈશું અને આ રીતે તૈયાર છે આપણું સરસ મજાનું ડ્રિંક્સ, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ટેસ્ટી પણ હોય છે.